ચલાલા હરીબા મહિલા કોલેજ ખાતે વિશ્વ ચકલી દિવસની ઉજવણી। ધારી તાલુકાના ચલાલામાં હરીબા મહિલા કોલેજ ખાતે વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં બાળકોને પાણીના કુંડા તેમજ માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં આજે 2000 માળાનું વિતરણ થયું હતું। અત્યાર સુધીમાં 5 લાખથી વધારે માળાનું વિતરણ કરવામાં આવેલ છે, જેમાં ગાયત્રી ધામના વડા ડોક્ટર રતિદાદાની સૂચના મુજબ તેમજ હરીબા મહિલા કોલેજના પ્રમુખ મહેશભાઈ મહેતા તેમજ શીતલબેન મહેતા દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન હરીબા મહિલા કોલેજ ખાતે રાખવામાં આવ્યું હતું। બધા સાથે મળીને સંકલ્પ લેશું। જી સાહેબ, આપ શું કહેશો? આજે વિશ્વ ચકલી દિવસ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર દ્વારા પ્રેરિત યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા ગાયત્રી સંસ્કાર ધામ દ્વારા પૂજ્ય રતિદાદાના આશીર્વાદથી વિશ્વ ચકલી દિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી છે। સુંદર મજાના પક્ષીઓના માળા બનાવવામાં આવ્યા છે, ચકલી ઘર બનાવવામાં આવ્યા છે અને એ 1, 2 કે 25, 50 નહીં પણ હજારોની સંખ્યામાં ચકલી ઘર બનાવીને બધા જ બાળકોને વિતરણ કરવામાં આવ્યા છે। સાથે સાથે સુંદર મજાના કુંડા બનાવવામાં આવ્યા છે કે જેની અંદર ચકલી પાણી પી શકે અને માળામાં ચકલી ઘર બનાવી શકે। શું છે આજે કાર્યક્રમ કયા પ્રકારનો રાખવામાં આવ્યો તો શું કહેશો? મારું નામ બાલદા ભૂમિકા છે। હું હરીબા મહિલા કોલેજમાં એઝ અ પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવું છું। આજના કાર્યક્રમમાં જોઈએ તો આજે વિશ્વ ચકલી દિવસ હતો, 20 માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ તરીકે આપણે ઉજવણી કરીએ છીએ। અમારી કોલેજમાં આજે દરેક વિદ્યાર્થી બહેનોને કુંડા આપ્યા અને ચકલી ઘર આપ્યા, પ્રોવાઈડ કર્યા અને એ લોકોને એવો સંકલ્પ લેવડાવ્યો છે કે ઘરે ઘરે ચકલીના માળા અને કુંડા બાંધવામાં આવે, જેથી કરીને આપણે ચકલીને બચાવી શકીએ।